પ્રકૃતિને નુકસાન નથી એટલું આપણને નુકસાન છે. અને હવે તો આપણે પ્રકૃતિના નાશમાં કઈ બાકી જ નથી રાખતા. ખેતરના શેઢે વાડ હોતી તો વાડમાં આપણે ઝાડ વાવતા, ઝાડ ઉગાડતા. એ ઝાડના અંદર કંઈક પશુ રહેતા હોય, કોઈ પંખીઓ રહેતા હોય, એના માળા બનાવી અને જીવ એમાં રહેતા હોય. વાડની અંદર પણ અંદર કેટલાય જીવ જંતુ એની અંદર નિવાસ કરતા હોય. પણ આજ આપણે વિકાસના પંથે છીએ. આજ આપણે બહુ સુધરી ગયા છીએ. શું કર્યું? વાડનો સત્યાનાશ કરી નાખ્યો, ઝાડનો સત્યાનાશ કરી નાખ્યો, કાંટાળી લગાવીએ છે. કોઈ અંદર આવવું જ જોઈએ નહીં, જીવે ના આવે, કોઈ આવે જ નહીં અંદર. આપણે કોઈને જોઈતા જ નથી. બસ અમારું પૂરું થવું જોઈએ. અરે ઈ બાને તમે ખેડૂતો, ઈ બાને તમે પુણ્યનો એક કામ કરતા હતા. કારણ કે તમારા શેઢા ઉપર કોઈ જીવ જંતુ રહેતા હોય, એ તમારા જ ખેતરમાંથી ખાતા હોય, અનાયાસે પણ તમને એનું પુણ્ય મળતું હતું સાહેબ. અજાણતા પણ તમે પુણ્ય જ કરતા હતા. અને ખેડૂતોનો તો કેવો હતો, ચોર ખાય, મોર ખાય, વધાઈ પછી ઘરે ખેતરમાં જયારે પાક પાકે એટલે એ પાક પાકે કોઈ દી ડાયરેક્ટ ખેડૂત પોતાના ઘરે ના લાવે, ક્યારેય ના લાવે. એ પાક પાકે એમાંથી ગામનું શિવાલય હોય, ગામના મંદિર હોય, ગામના કોઈ સાધુ બ્રાહ્મણ હોય, એને પેલા ભરીને દેતા અને પછી ઘરે લાવતા. હવે તો એ પ્રથા છે કે નહીં મને ખબર નથી. હવે નહીં, પેલા પ્રથા એ હતી કે ન હતી ભાઈ સરપંચ? છે પણ હવે બદલાઈ ગયું છે ઘણું બધું. ખાય હું વાવે તો ને હવે તમાકુ વાવે શું ઓલો માણસ ભરીને તમાકુ ના લઈ જાય? હા, માણો પેલા દેતા હતા ભરીને અનાજ નો, તો ઓલો અનાજ તો ખાય ખરી. હવે તમાકુ ના ભરીને ખવડાવે? ક્યાંક ક્યાંક અજાણતા પણ આપણે પ્રકૃતિનું નુકસાન કરી રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો. અને હવે તો માતાજીની મહેરબાની આપણા ઉપર, નર્મદા મૈયાની મહેરબાની થઈ છે ભાઈ. ઉગાડીએ એવું કે આપણું પણ પોષણ થાય, આપણી આજુબાજુની પ્રકૃતિ, જીવ જંતુ, પશુ પંખી પ્રાણી એનું પણ પોષણ થાય એવું ઉગાડીએ કે જેનાથી પોષણ થાય એવું કાંઈક ઉગાડીએ, દરેકનું પોષણ થાય એ ધ્યાનમાં રાખીએ. એટલે તો ખેડૂતને જગનો તાત કહેવાતો. એ જગ તાત છે, ખેડૂત જગનો તાત કહેવાતો. તાત એટલે પિતા. સજ્જનો, શિવ મહાપુરાણ આપણને આ શીખવે છે. શિવ મહાપુરાણ આપણને આ જગાડે છે. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. કાલની જે વાત હતી હું યાદ અપાવું છું. આપણા શ્વાસમાં, આપણા જીવનમાં બીજાનું કઈ રીતે કલ્યાણ થાય એ ભાવનાથી આપણે પ્રત્યેક કર્મ કરતા હતા. જે પણ કઈ કર્મ કરીએ એમાં પહેલું બીજાનું કલ્યાણ થાય એ ભાવનાથી આપણે કલ્યાણ કરતા હતા.